શ્રી ગણેશાય નમઃ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત. રુદ્રાષ્ટાધ્યાયનો ચોથો અધ્યાય છે સૂર્ય સ્તુતિ. એને કહેવામાં આવે છે મૈત્ર સૂક્ત. તો જે સૂર્ય આપણે આ જગતમાં જોઈ રહ્યા છીએ કે સવારે જે સૂર્ય ઉદય થાય છે તો એ એક જ સૂર્ય આપણે આ જોઈ શકીએ છીએ. તો એ એક સૂર્યથી પૂરી સૃષ્ટિ પ્રકાશમાન છે. તો એવા તો કંઈક સૂર્ય આપણી અંદર રહેલા છે, પરંતુ આપણે એ પ્રકાશથી બિલકુલ અંજાન છીએ, કેમ કે આપણે ભીતર ઉતરીને એ દિવ્ય પ્રકાશને જોયો નથી. તો જ્યારે યોગીઓ એ ધ્યાન દ્વારા અંદર પોતે ઉતરીને એ દિવ્ય પ્રકાશને જાણી લે છે, એને જોઈ લે છે અને પોતાનું જીવન દિવ્ય બની જાય છે. તો યોગીઓ આ કરી શકે છે અને આપણી મહેનતમાં કમી છે, એટલે આપણે એ પ્રકાશને જોયો નથી જે આપણી જ અંદર છે. બહાર એક સૂર્ય છે, આપણી ભીતર અનેક સૂર્ય છે. બહાર એક સૂર્યના પ્રકાશથી પૂરી સૃષ્ટિ પ્રકાશમાન છે. તો આપણું જીવન અનેક સૂર્યનો પ્રકાશ આપણી અંદર રહેલું છે, છતાં પણ આપણું જીવન અંધકારમય છે, કેમ કે આપણે એ દિવ્ય પ્રકાશના દર્શન કર્યા નથી. અને જે યોગીજનો છે એ ધ્યાન દ્વારા એ બધું પ્રાપ્ત કરી લે છે. તો આ સૂક્તમાં પહેલા જ શ્લોકમાં એમ કહેવામાં આવે છે કે દેદીપ્યમાન એવા સૂર્ય સોમ સાથે મળીને મધુપાન કરે છે. તો એ મધુપાન એ કોઈ વ્યસનનું નથી. દેવતાઓ ક્યારેય વ્યસન નથી કરતા. જો દેવતાઓ એના મનના તલ ઉપર જીવતા હોય તો એને દેવની સ્થિતિ ક્યારેય પ્રાપ્ત ન થાય, એને દેવનું પદ ક્યારેય પ્રાપ્ત ન થાય. તો દેવોને ક્યારે પણ જ્યાં પણ જે શ્લોકમાં સંસ્કૃતમાં એમ લખવામાં આવે છે કે દેવો મધુપાન કરે છે, તો ત્યાં આપણે સમજવું જોઈએ, આપણે વિચાર કરવો જોઈએ કે શું દેવતાઓને કોઈ વ્યસનની જરૂર છે? જો એ પણ એના મનના કહ્યામાં જીવતા હોય, એને પણ કોઈ બહારી વ્યસનની જરૂરત પડતી હોય, તો એ દેવયોનીમાં ગયા કેવી રીતે? તો એ મધુપાન, તો એનો અર્થ થાય છે અમૃતનું પાન. દેવતાઓ અમૃતનું પાન કરે છે, અને એવું નથી કે દેવતાઓને જ એ અમૃત ઝરે છે. આ સૃષ્ટિ રચનાર પરબ્રહ્મ પરમાત્માએ પોતાની જેવી જ આ સૃષ્ટિ રચી છે. દરેક વ્યક્તિમાં એ અમૃત ઝરે છે, પણ જે ઉર્ધ્વગામી નથી એનું એ અમૃત વ્યર્થ ચાલી જાય છે. અને જે યોગીઓ ઉર્ધ્વગામી બને છે, જે આપણે કહીએ છીએ ને કુંડલીની શક્તિ, તો એ શક્તિ હર એક જીવમાં એ શક્તિ રહેલી છે, પરંતુ યોગીઓ એનું જાગરણ કરીને એની શક્તિને ઉર્ધ્વગામી બનાવે છે. તો એ શક્તિનું મુખ ઉપરની ઓર જાય છે અને એ અમૃતને ધારણ કરે છે. એટલે જ યોગીઓ જીવન મરણના આ સાંકળમાં ક્યારેય ફસાતા નથી. એ યોગીઓ ઉપર છે કે ક્યારે એને આ પૃથ્વી પર જન્મ ધારણ કરવો અને ક્યારે અહીંથી એને જીવન સમાપ્ત કરવું, એ કોઈ દેવતાઓના હાથમાં નથી. યોગીઓના જીવન જે અમૃતપાન કરે છે એનું જીવન એના હાથમાં છે. એને ક્યારે આ પૃથ્વી ઉપર આવવું અને ક્યારે આ પૃથ્વી ઉપરથી જવું, એ સંતોના હાથમાં છે. એવા સંતોના હાથમાં જેને ખરેખર જે ઉર્ધ્વગામી છે, જેની કોઈ પણ ઉર્જા વહી નથી જાતી નીચેની તરફ, એનું હર કાર્ય ઉચ્ચ કોટીનું, એના હર વિચાર ઉચ્ચ કોટીના, એનું જીવન ઉચ્ચ કોટીનું, એવા સંતોની વાત છે આ. તો શંકર ભગવાન શિવજી જે સ્મશાનમાં રહે છે એનો ત્યાગ જોવો. જેણે બધું જ ત્યાગી દીધું એને ભાંગનો નશો કેવો. તો શું શંકર ભગવાનને એ નશાની જરૂર છે? તો દેવો અમૃતનું પાન કરે છે, દેવો કોઈ મધુપાન નથી કરતા, પરંતુ માણસ પોતાની સહોલિયત પ્રમાણે
એમ સમજીને પોતાના વ્યસન અને પોતાની કમજોરીને ઢાંકે છે કે ભાંગનો નશો, ગાંજાનો નશો તો શિવજી પણ કરતા હતા. એ કોણે જોયું છે? જ્યાં સુધી આપણે પ્રત્યક્ષ અનુભૂતિ નથી કે શિવજી કોણ છે, ત્યાં સુધી આપણે કઈ રીતે કહી શકીએ કે શિવજી ભાંગનો નશો કરે છે, શિવજી ગાંજાનો નશો કરે છે? જે સમાધિસ્થ સ્થિતિમાં હર પલ રહે છે, જે આ સૃષ્ટિના સર્જનહાર છે, એ ઓમ, આ પ્રણવથી તો આ સૃષ્ટિની રચના થઈ છે, એને કયા નશાની જરૂર પડે છે? જે યોગીઓ અમૃતનું પાન કરે છે પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા છે. એ તો એના આનંદની મસ્તીમાં હર પલ એની આનંદની મસ્તીનો નશો છે. એને બીજા નશાની શું જરૂર પડે? જેને એ આનંદની પ્રાપ્તિ થઈ ગઈ. લોકો નશો કરે છે પોતાનું કઈ દુઃખ ભૂલવા માટે, યા તો પોતાની કોઈ ખુશી માટે, એ જ વ્યસન કરે છે ને. તો એને આનંદની કોઈ ખબર જ નથી, એટલે એ નશાનો ઉપયોગ કરે છે. બીજાને વ્યસનની જરૂર નથી પડતી, એટલો આનંદ આપણી અંદર રહેલો છે. આપણી અંદર પરમ આનંદ રહેલો છે, અને એ આનંદ અનંત આનંદ છે. એ ક્યારેય પણ સમાપ્ત નહીં થાય. આ સૃષ્ટિમાં, આ સંસારમાં આપણે જેને સુખ માની બેઠા છીએ, આપણે જેને સુખ કહીએ છીએ, આપણે જેને ખુશી કહીએ છીએ, એ પલ દો પલની છે, એનો નાશ છે. પરંતુ આપણી અંદર જે શાશ્વત આનંદ છે એનો ક્યારેય નાશ નથી. તો યોગીઓ પણ જે અંદર ઉતરીને આ બધું પ્રાપ્ત કરે છે, એ આનંદને ઉપલબ્ધ છે. એને પણ તો કોઈ નશાની જરૂર નથી. એ પણ એ આનંદના નશામાં ઝૂમે છે, એ આનંદના નશામાં એ મસ્ત રહે છે. તો પછી શિવજીની તો વાત જ ક્યાં રહી? દેવતાઓની તો વાત જ ક્યાં રહી? દેવતાઓને શું કામ મધુપાન કરવું પડે? તો એ બધું એ છે અમૃતપાન કરે છે. અને દેવતાઓ, ખાલી દેવતાઓ જ અમૃતપાન કરી શકે છે એવું નથી. દરેક વ્યક્તિમાં એણે એ જ અમૃત મૂક્યું છે. પરંતુ જે જાગીને જોવે છે, જે ઉર્ધ્વગામી બને છે, એને એ અમૃત પ્રાપ્ત થાય છે, અને બીજા એને ખોઈ બેસે છે. તો હવે આપણે ચોથો અધ્યાય સૂર્યસ્તુતિ મૈત્ર સૂક્ત, તો એ સંસ્કૃતમાં છે, આપણે એનો ગુજરાતી અર્થ સાથે સમજીએ. વિભ્રાટ બૃહદ પીબતુ સૌમ્યમ મધુ આયુ દદત યજ્ઞપતો અવિહુતમ વાત જૂત યહ અભિરક્ષતીત્મના પ્રજા પુપોષ પુરુધા વિરાજતી. વિશેષ દેદીપ્યમાન એવા મહાન સૂર્ય સોમ સાથે મધુનું પાન કરો. યજમાનના અખંડ આયુષ્યને ધારણ કરનાર એવા સૂર્યદેવ મહાવાયુથી પ્રેરિત થઈને સકળ વિશ્વને જોતા જોતા પોતે જ પ્રજાનું વૃષ્ટિ વગેરેથી પોષણ કરે છે અને બહુ પ્રકારે પ્રકાશિત થાય છે. ત્યમ જાત વેદસમ દેવમ ઉદ્વહંતી કેતવઃ દ્રશે વિશ્વાય સૂર્યમ, એટલે કે સૂર્યના અશ્વો અથવા રશ્મિઓ પ્રાણીઓને જાણનાર જાત વેદસનું એટલે સૂર્યદેવનું અખિલ વિશ્વને દેખવા માટે ઊંચે વહન કરે છે. યેન પાવક ચક્ષસા ભૂરણ્યંતમ જનાન ત્વામ વરુણનું પશ્યસી. હે પાવક, સર્વશોધક વરુણ, અનિષ્ટ નિવારનાર સૂર્ય, તમે જે પ્રકાશ વડે આ વિશ્વમાં ઉત્પન્ન થયેલા ભૂત સમૂહોને અનુક્રમે પોષો છો અને ધારણ કરો છો, તે પ્રકાશની અમે અહીં સ્તુતિ કરીએ છીએ. દેવ્યો અર્ધ્વર્યુ આગતમ રથેન સૂર્ય ત્વચા મધ્વા યજ્ઞમ સમંજાથે તમ પ્રકનથા અયમ વેનઃ ચિત્રમ દેવાનામ તમ પ્રતકનથ અયમ વેનઃ ચિત્રમ દેવાનામ. હે દેવ સંબંધી અધ્વર્યુ, તમે બે સૂર્ય સમાન કાંતિવાળા રથમાં બેસીને પધારો અને સોમ, પુરોડાશ ઇત્યાદિથી સંયુક્ત એવા યજ્ઞના મધુર હવિષથી પ્રાચીનોના યજ્ઞની પેઠે અમારા યજ્ઞનું રક્ષણ કરો, પરિપૂર્ણ કરો, કેમ કે સર્વ દેવો વિશે તમે કાંતિયુક્ત આશ્ચર્ય રૂપ છો. તો જે આપણી અંદર પણ એક જઠરાગ્નિ, એ પણ એક અગ્નિ છે, જેનું આપણે જે પણ ખોરાક, જે પણ આપણે ભોજન કરીએ છીએ એનું એ વહન કરે છે, એનું એ પચાવવાનું કામ કરે છે. તો આપણે જે પણ ભોજન લઈએ એને આપણે એક ઈશ્વરનો પ્રસાદ સમજીને લઈએ, અને એક અંદર જે વૈશ્વાનર અગ્નિ છે, આપણી જઠરાગ્નિ, એની અંદર આપણે એક આહુતિ આપીએ છીએ. જો એવા ભાવથી આપણે ભોજન કરીએ
તો એ ભોજન અમૃતના સમાન બની જાય છે. અત્યારે તો આ કળિયુગમાં, આ સમયમાં ભોજન કરતા કરતા પણ આપણે એક જગ્યાએ ભોજન કરતા હોઈએ છીએ અને આપણું મન ક્યાંનું ક્યાં વિચારતું હોય છે અને ક્યાંનું ક્યાં જતું પણ રહે છે. તો એવું ભોજન કરતા કરતા તો તામસિક વિચારો જ આવવાના ને. જે કામમાં, જે કાર્ય કરતા કરતા આપણે ઈશ્વરના નામમાં ઓતપ્રોત હોઈએ, ઈશ્વરનું નામ લઈને ભોજન બનાવવામાં આવ્યું હોય, ઈશ્વરનું નામ લઈને એ ભોજન આરોગવામાં આવ્યું હોય. હું જમું છું એવા ભાવથી નહીં, પણ હું મારા અંદર બેઠેલા ચૈતન્યને, એ અંદર બેઠેલા યજ્ઞમાં એક આહુતિ આપું છું, એવો ભાવ રાખીને જો આપણે જમીએ, એ જ પ્રસાદ છે. બાકી આપણે મંદિરોમાં જઈને કે પછી ઘરમાં પ્રસાદ બનાવીને આપણે જે ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને એ આપણે આરોગીએ છીએ ભોગ, તો એ તો આપણે કોઈ પણ બીજી વસ્તુ જમતા હોઈએ એવી રીતે જ એને જમીએ છીએ. તો પ્રસાદ અને બીજી વસ્તુ જમતા હોય એમાં ફરક નથી રહી જતો. તો પ્રસાદ કોને કહે છે? જે પણ પીવો, જે પણ જમો, એને ઈશ્વરને અર્પિત કરીને, અને ભાવ પણ એવો રાખો કે અંદર જાય છે એ પણ હું ઈશ્વરને અર્પણ કરું છું. જો એને યાદ રાખીને આપણે જમતા હોઈએ તો એ ખોરાકમાંથી પચીને જે રસ બને છે એ શરીરની નસ નસમાં એક પવિત્રતા લાવે છે. ત્યાં એ સુવિચારો આવે છે. નહીતર તો ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા જો રસોઈ બનાવવામાં આવે, ટીવી જોતા જોતા, વિચારો કરતા કરતા, કોઈ પિક્ચરના ગીત ગાતા ગાતા જો એ ભોજન આરોગવામાં આવે તો એ વિચારો પણ એવા જ આવવાના ને. તો આપણે જ આપણું જીવન બગાડી રહ્યા છીએ. આપણે આપણું જીવન જેવું આપણે સંકલ્પ કરીએ એવું આપણે આપણું જીવન બનાવી શકીએ છીએ. આપણું જીવન આપણા જ હાથમાં છે કે આપણે એને કેવું બનાવવું. સંકલ્પમાં એટલી શક્તિ છે. એક સંકલ્પથી જ આ સૃષ્ટિ રચાણી છે. તો એવા દ્રઢ સંકલ્પ હોય જેની પાસે, ત્યાં શું કમી આવે? પરંતુ એવો સંકલ્પ તો હોવો જોઈએ. 1-2 મિનિટ કઈ વિચારીને બેસી જવું કે હું આ કરીશ, એને સંકલ્પ નથી કહેવાતો. એ માત્ર એક વિચાર હતો, એ પણ બહાર એક મનના તલ પર લીધેલો. એટલે જ કોઈનો સંકલ્પ પૂરો નથી થતો. સંકલ્પ બધાનો છે. બધાને શું જોઈએ છે? આખીરમાં બધાને એક શાંતિ પ્રાપ્ત કરવી છે. પરંતુ એ શાંતિ એ ક્યાંય બહાર નથી મળતી કે આપણે બહારથી એ લઈ આવીએ. એ માટે આપણે એવું જીવન એને જીવવું પડે છે. એ માટે હર પલ સજાગ રહેવું પડે છે. હર પલ ઈશ્વરની નજીક. ઈશ્વર તો આપણી અંદર જ છે. એ આપણને છોડતો નથી. એ જ્યારે છોડી દેશે ત્યારે આપણો આ દેહ છૂટી જશે, ત્યારે આપણું મૃત્યુ થઈ જશે. એ આપણને નથી છોડતો, પણ આપણે એને છોડી દઈએ છીએ. તો હર પલ એને યાદ રાખવા, હર પલ એની સાક્ષીએ જીવવું કે હું જે કાંઈ પણ વિચારું છું, જે કાંઈ પણ કરું છું, એ ઈશ્વર સાક્ષી છે, એ જોવે છે. તો કંઈ પણ ખોટા કર્મ કરતા બચી જવાશે. તો સૂર્યનારાયણની સ્તુતિ તો દેવતાઓ કરે છે. એ સ્તુતિ છે, પણ એવા જ અનેક સૂર્ય આપણી અંદર રહેલા છે. એ જ જઠરાગ્નિ, એ પણ એક સૂર્ય જ છે, આપણી અંદર રહેલો પ્રકાશ. તો આપણે ઈશ્વરનું નામ લઈને આપણે એને આહુતિ આપીએ છીએ. એવી રીતે જો આપણે જમીએ, એવી રીતે આપણે ભોજન કરીએ તો એ જમવાનું નથી હોતું, એ પ્રસાદ બની જાય છે, પરમપિતા પરમાત્માનો પ્રસાદ. અને જ્યારે એ પચીને એ રસ આપણી નસ નસમાં જ્યારે વહે છે, ત્યારે એમાંથી જે આપણને મળે છે એ સુવિચારો હોય છે, સુબુદ્ધિ હોય છે. તો એમાંથી આપણે આગળ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનો આપણને ખ્યાલ રહે છે. તમ પ્રતકનથા પૂર્વધા વિશ્વથા ઈમથા જ્યેષ્ઠા તિતા બહિર્ષદમ સ્વવિદમ પ્રતિચિનમ વૃજનમ દોહસે ધુનિમ આશુમ જયંતમ યાશુ વર્ધસે. તો એનો અર્થ થાય છે,
પૂર્વ સમયના પૂર્વજ સર્વ પ્રાણીઓ તથા અર્વાચીન યજમાનોના જેવી જ અમારી કામના છે. માટે હે અંતરાત્મન, આપ યજ્ઞને પ્રવર્તાવનાર, જ્યેષ્ઠ, સર્વજ્ઞ, સકળ ફળ પ્રદાતા, સકળ ફળના ઉત્પન્ન કરનારા, અમારી સન્મુખ આવનાર, બળવાળા, તરત ગમન કરનારા અને સૌને નમાવનારા છો, જેથી સ્તુતિ લક્ષણ વાળી સાધના દ્વારા સર્વદા સંપૂર્ણ કામનાઓને વાસ્તે ઇન્દ્રને દોહો. અયમ વેનઃ ચોદયત પૃષ્ણિ ગર્ભઃ જ્યોતિર્જરાયુઃ જરાયુઃ રજસઃ વિમાને ઇમમ અપામ સંગમે સૂર્યસ્ય શિશુમ્ન વિપ્રાહ મતિભિઃ રયંતિ. એનો અર્થ થાય છે, આ સુંદર ચંદ્રમા જળની ઉત્પત્તિ કાળે સૂર્ય લોકમાં ભરેલા જળની વૃષ્ટિને પ્રેરે છે. એ ચંદ્રમાની વીજળી રૂપી ઓર જરાયું છે. જેમ બાળકને લાડ લડાવે તેમ સેંકડો સ્ત્રોત્રોથી યજ્ઞાધિષ્ઠાતા સોમ સ્તુતિ કરે છે. આવા સોમના ગૃહપાત્ર દ્વારા અસુર પુરોહિત શુક્રના પુત્ર અર્કને માટે સોમનું ગ્રહણ કરું. ચિત્રમ દેવાનામ ઉદગાત અનિકમ ચક્ષુઃ મિત્રસ્ય વરુણસ્ય અગ્નેઃ આ પ્રહાધ્યાવા પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગત તસ્થુષ ચ. આશ્ચર્યવાળા ચળકતો દેવતાઓનો સૂર્યરૂપી તેજનો ગોળો ગગનમાં ઉગ્યો છે. તે મિત્ર વરુણ ને અગ્નિના નેત્ર છે. સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષને સૂર્ય સ્વપ્રકાશથી સર્વત્ર ભરી દીધો છે અને તે જળ જંગમાત્મક અર્થાત સ્થાવર જંગમાત્મક એટલે જળ તથા ચૈતન્ય જગતનો તથા સૃષ્ટિનો આત્મા છે. નઃ ઈડાભિઃ વિદતે શુષસ્તિ વિશ્વાનરઃ સવિતા દેવઃ એતુ અપિ યથા યુવાનઃ મત્સથઃ નઃ વિશ્વમ જગત અભિપિત્વે મનીષા. આ સૂર્યનારાયણ જ્યારે ઉદય થાય છે ત્યારે જ આપણે એ પ્રકાશને પામીએ છીએ. પૂરી સૃષ્ટિ જીવંત બની જાય છે જ્યારે સૂર્ય ઉદિત થાય છે. પરંતુ એના તરફ એ આપણને બિલકુલ મફત પ્રકાશ આપે છે ને. આપણા ઘરમાં આપણે ધ્યાન રાખીએ છીએ કે ખોટી લાઇટ તો નથી બળતી ને, કેમ કે એ બિલ ભરવું પડે છે. જ્યારે સૂર્યનારાયણ આટલું પ્રકાશિત થઈને આપણને પ્રકાશ આપે છે, અગર સૂર્યનો પ્રકાશ કોઈ વૃક્ષ પર છોડ પર ન પડે તો આપણું એ બધું જ ઉગવાનું બંધ થઈ જાય છે. આપણે શું ખાઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. છોડ ઉપર, વૃક્ષ ઉપર કંઈ જ ઉગતું નથી જો એમાં સૂર્યનો પ્રકાશ ન પડે. તો બધા તો એ મહેનત કરીને, એ અભ્યાસ કરીને ઈશ્વરને કોઈ જોયો નથી, પરંતુ પ્રત્યક્ષ દેવ છે સૂર્ય, જેને બધા જોઈ શકે છે. પરંતુ એના તરફ પણ કોણ કહે છે એને ધન્યવાદ? દેવતાઓ તરફ કોઈ પણ પૂજા, પ્રાર્થના, સ્તુતિ આપણે કરીએ છીએ તો એ પ્રાર્થના, સ્તુતિ ખાલી આપણા ભૌતિક સુખોની માંગ માટે હોય છે. એવી કોણ પ્રાર્થના કરે છે કે જે માંગથી મુક્ત હોય, જે ખાલી એમાં એક ધન્યવાદ હોય, એક આભારની લાગણી કે તમે અમને વિન માંગે. આપણે કંઈ માંગ્યું તો નથી ને કે સૂર્ય તમે રોજ ઉગો જ અને રોજ પ્રકાશ આપો જ, પરંતુ એ બિના કોઈ પ્રાર્થનાએ એ એનું કાર્ય કરે છે, કેમ કે એ આપવાનું જાણે છે. એટલે જ એ દેવ છે. જેનું હૃદય એટલું પ્રેમ ભર્યું થઈ જાય, પ્રેમપૂર્ણ એ હૃદય, એ હંમેશા આપવાનું જાણે છે, એ માંગવાનું જાણતો નથી. જ્યાં સુધી આપણે માંગવાનું જાણીએ છીએ ને ત્યાં સુધી આપણે એ પાત્ર જ નથી બની શકતા કે આપણે કોઈ પ્રાર્થના કરી શકીએ. અને એ પ્રાર્થના ઈશ્વરના ચરણ સુધી પહોંચતી પણ નથી જે પ્રાર્થનામાં માંગથી ભરેલી હોય છે. જેવી રીતે એક ભિખારી આપણા દ્વાર ઉપર આવીને કંઈક માંગે છે તો આપણે એને કેટલુંક દઈએ? તો આપણું પણ હૃદય જ્યાં સુધી માંગ છે ત્યાં સુધી આપણું પણ એક હૃદય, આ જીવન એક ભિખારી પણ જ છે ને, કે આપણી પાસે સતત એક માંગ રહે છે. જ્યાં કંઈક ઈચ્છા ઉત્પન્ન થાય તો હે ઈશ્વર મને આટલું આપી દો, આટલું મને મારી પાસે હોવું જોઈએ આટલું. તો આપણી એક માંગ ઊભી હોય છે, એટલે જ આપણે ઈશ્વર પાસે જઈએ છીએ, એટલે જ આપણે ઈશ્વરને ભજીએ છીએ. કોઈ એનું ભજન કરે છે
કોઈ જપ કરતું હોય, કોઈ યજ્ઞ કરતું હોય, કોઈ સારું કાર્ય કરતું હોય, તો પાછળ હેતુ તો હોય જ છે કે હે પ્રભુ, હું તમારું આ કરું છું તો મારું આ સારું થઈ જાય. તો માણસને છેતરી શકે છે, પણ માણસ ઈશ્વરને તો ન જ છેતરી શકે ને. તો ઈશ્વર સાથે ક્યારેય વ્યાપાર ન કરવો જોઈએ કે હું તારું આટલું કરું છું તો તું મને આટલું આપ. કેમ કે ઈશ્વર ક્યાં આપણને કહેવા આવ્યો તો ઘરે બેઠા કે તમે મારું જાપ કરો એમ. એ તો આપણી ફરજમાં આવે છે. આપણે અગર એને ધન્યવાદ કહેવો હોય, એનો આભાર વ્યક્ત કરવો હોય કે એને આપણને એક માનવ જન્મ આપ્યો, એક મનુષ્ય બનાવ્યો, એ પણ આપણી અંદરની આત્મા એ સ્વયં પરમાત્મા જ છે. પરમાત્માથી આપણે કોઈ ભિન્ન નથી. પરમાત્મા એ બિલકુલ એક એના જેવું જ સર્જન કર્યું, અને એ સર્જન આપણે છીએ. તો હવે તો માંગતા પણ શરમ આવી જોઈએ ને કે કેટલું આપે. એને એના જેવું જ તો આપ્યું છે, પણ આપણે આપણા મનના તલ પર જીવીને બધું ખોઈ બેઠા, બધું ગુમાવી બેઠા. કંઈ જ જોયું નહીં જે ઈશ્વરે આપ્યું છે. એ જોવાની દ્રષ્ટિ જ નથી જે ઈશ્વરે આપણને એમને મફત આપ્યું છે. દ્રષ્ટિ હંમેશા બહારની ઓર જાય છે, પણ દ્રષ્ટિ આપણી ભીતર નથી જતી. એટલે આપણને ખ્યાલ જ નથી કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે. એટલે આપણે હજી એની પાસે માંગી શકીએ છીએ. જો એની એક ઝલક પણ મળી જાય ને કે ઈશ્વરે આપણને વિના માંગે શું આપ્યું છે, તો આપણને સ્વયં શરમ આવશે એની પાસે માંગતા. તો આપણે ધન્યવાદથી ભરાઈ જાશું કે આ તો અમે માંગ્યું પણ નહોતું, છતાં પણ તમે આટલા ભરપૂર આપ્યું. તો સૂર્યદેવ આપણા પ્રત્યક્ષ દેવ છે. તો સવારે ઉઠીને એક અર્ઘ્ય એ માંગતા નથી, પણ એને આપણે જોઈ શકીએ છીએ દેવને. તો એક આભારવશ કે એને સૂર્ય ઉદિત થયો, જીવનને પ્રકાશિત કર્યું, સૃષ્ટિને પ્રકાશિત કરી, એ માટે એક આભારની લાગણી, એ માટે એક અર્ઘ્ય, એ માટે એક વંદન, એ માટે એક નમન, એ માટે બહુ સારા ધન્યવાદ સૂર્યદેવને. તો એટલી પ્રસન્નતાથી જો આપણે સવારે જે દેખાય છે એ દેવને જ આપણે જો ધન્યવાદ દઈએ તો પૂરો દિવસ એક પ્રસન્નતાપૂર્વક જશે. નહ ઈડાભિઃ વિદથેષુ સસ્તિઃ વિશ્વાનરઃ સવિતા દેવઃ એતુ અપિ યથા યુવાનઃ મતસથન વિશ્વમ જગત અભિપિત્વે મનીષા. ઈડાથી એટલે લક્ષણથી પ્રશંસનીય યજ્ઞ ગૃહમાં સર્વે નરોનું હિત કરનારા સૂર્ય દેવતા પધારો. હે જરા રહિત દેવતાઓ, આપના નિશ્ચિત આગમન સમયે જેમ આપ સૌની તૃપ્તિ કરો છો, તેમ અમારા સકળ જગતમાં પુત્ર પૌત્રાદિ અને પશુ આદિથી આપ યથેષ્ટ તૃપ્તિ કરો. તો આ તો થઈ સૂર્યદેવને પ્રાર્થના કે તમે આ કરો. અને જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ, મંત્રને આધીન દેવતાઓ છે. જો આપણે સાચા હૃદયથી આપણે એને પુકારીએ, જરૂરી નથી કે એ મંત્ર, બીજ મંત્ર, એ મંત્ર સંસ્કૃતમાં હોવો જોઈએ. અત્યારે ઘણાને એવું લાગે છે રામ રામ શું એ મંત્ર નથી? પરંતુ એ સહેલો લાગે છે ને, એટલે એના પ્રત્યે કોઈને વિશ્વાસ નથી. અગર એને સંસ્કૃતમાં કોઈ કઠિન મંત્ર આપી દો તો એને લાગે છે કે હા, આ મંત્રથી હવે બરાબર છે. તો ઈશ્વર એ શબ્દ નથી જોતો કે તમે શું બોલ્યા. ઈશ્વર આપણો પ્રેમ જોવે છે, ઈશ્વર આપણું સમર્પણ જોવે છે, ઈશ્વર આપણું જીવન જોવે છે, ઈશ્વર આપણું હૃદય જોવે છે. એ કોઈ શબ્દના આધારે ઈશ્વર દોડતા નથી આવતા. અમારી આ જુનાગઢની ભૂમિ, આ પાવન પવિત્ર ગિરનારની ગોદમાં, આ જુનાગઢમાં જ નરસિંહ મહેતા થઈ ગયા. કોણ અજાણ છે એનાથી? એ ક્યાં સંસ્કૃત શીખવા ગયા હતા? એ કયા મોટા સંસ્કૃતના મંત્ર બોલતા હતા કે ભગવાન આવતા હતા? એ શ્રી કૃષ્ણ જ કરતા હતા ને. છતાં પણ ઈશ્વરે એના 52 વખત ઈશ્વરને આવવું પડ્યું છે આ જુનાગઢની ભૂમિ પર. એ નરસિંહ મહેતાજીએ
એ પરમ સંત નરસિંહ મહેતાજી, એના કામ કરવા 52 વાર એને અહીં આવવું પડ્યું છે. તો એવા કોઈ કઠિન મંત્ર જ આપણે બોલવા જોઈએ કે એનાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે, એવું નથી. જે પણ દેવ છે, ઈશ્વર નથી શબ્દ જોતા, નથી મંત્ર જોતા, ઈશ્વર આપણો ભાવ જોવે છે. તો આપણે કોઈ પણ પૂજા કરતા હોઈએ, યજ્ઞ કરતા હોઈએ, તો જ્યારે એ મંત્રોથી એનું આવાહન થાય છે, તો ઈશ્વર આવે જ છે. કેમ કે ઈશ્વર એ બેખબર નથી અને ઈશ્વર બહેરા પણ નથી. ઈશ્વર આપણી એ પુકારને સાંભળે છે, પણ આપણી પુકારમાં એટલો પ્રેમ નથી ને, એટલો વિશ્વાસ નથી. પરંતુ ઈશ્વર છતાંય કરુણા કરે છે, એટલે તો એ કરુણા નિધાન છે ને. ઈશ્વર છતાં પણ આવે છે. તો જ્યાં પણ યજ્ઞ, યજ્ઞાદિ, પૂજન, કોઈ સારું કાર્ય થતું હોય, ત્યાં હંમેશા દેવતાઓની હાજરી હોય છે. તો ત્યારે પણ જે સમયે જે ચાલતું હોય એટલું જ આપણે કરી લઈએ ને, તો એ જીવનમાં ઘણું છે. પણ આપણે પૂજા કરતા હોઈએ કે યજ્ઞ કરતા હોય, આપણું ધ્યાન હંમેશા બહાર જ હોય છે. યજ્ઞમાં આહુતિ યજ્ઞ કુંડમાં જાય છે કે નહીં એ પણ આપણને ખબર નથી હોતી. આપણું ધ્યાન હોય છે રોડ ઉપર, કોણ નીકળે છે, કોણ શું કહે છે, કોણ ક્યાં જાય છે, એમાં આપણું ધ્યાન હોય છે. તો આપણે જે વખતે જે વસ્તુ કરતા હોઈએ ને, જે કાર્ય કરતા હોઈએ, એટલું જ આપણે કરી લઈએ ને કે આપણે જે કરીએ છીએ એમાં બે ઘડી ધ્યાન પરોવી દઈએ, તો ધીરે ધીરે આપણને ધ્યાન કરતા શીખીશું. ડાયરેક્ટ આપણે આંખ વીંચીને બેસી જઈએ તો કોઈને ધ્યાન લાગતું નથી એવી રીતે. પરંતુ એ માટે આપણે શરૂઆત કરવી પડે કે જે કાર્ય આપણે કરી રહ્યા છીએ એનામય આપણે રહીએ, કે જે કાર્ય આપણે અહીં કરી રહ્યા છીએ તો આપણું ધ્યાન પૂરું, આપણો લક્ષ્ય ત્યાં જ હોવો જોઈએ. પેલું તો કેવું થાય છે કે હાથ કાર્ય કરતું હોય છે, પણ આપણે તો બીજે જ કંઈક હોય છે, આપણું મન બીજે કંઈ હોય છે, વિચાર ત્રીજે કંઈક હોય છે, અને આપણે કરતા કંઈ ચોથું જ હોય છે. એટલે આપણને કોઈ પણ કાર્યમાં આનંદ નથી મળતો. કેમ કે જ્યાં ધ્યાન નથી, જ્યાં લક્ષ્ય નથી, લક્ષ્ય વગરની તો જિંદગી પણ નકામી છે, તો લક્ષ્ય વગરનું કાર્ય પણ તો નકામું થઈ જાય છે ને. તો એટલે આપણને આનંદ નથી આવતો એ કાર્યમાં. એકવાર ધ્યાન લગાવીને તો જોવો. ઈશ્વર નથી કહેતા કે આંખ વીંચીને આસન પર બેસી જાઓ, 3 કલાકનું, 5 કલાકનું, 18 કલાકનું, 11 કલાકનું ધ્યાન જોઈએ. પરંતુ જે કાર્ય આપણે કરતા હોઈએ એ કાર્યમાં આપણું પૂર્ણપણે, આપણે એમાં સમર્પણ, એ કાર્યમાં આપણું સમર્પણ અને આપણું પૂર્ણ ધ્યાન, તો એ પણ એક ધ્યાન જ કહેવાય છે. અને એ કરેલું કાર્ય પૂજા બની જાય છે. યત અદ્ય કચ્ચ વૃત્રહન ઉદગા અભિસૂર્ય સર્વમ તત ઇન્દ્ર તે વશે. વૃત્રને હણવા વાળા સૂર્યાત્મક દેવ ઇન્દ્ર આ જે કઈ જડ ચેતનાત્મક પદાર્થો છે તેને સમીપ કરીને આપ સદૈવ ઉદય પામો છો, અને એ અખિલ સૃષ્ટિ આપના આધીન છે. તરણિ વિશ્વદર્શત જ્યોતિષ્કૃત અસી સૂર્યમ વિશ્વમ આભાસી રોચનમ. હે સૂર્યદેવ, આપ તરણી છો એટલે મહામાર્ગગામી છો, અથવા તો રોગથી તારનારા છો, અને આપ અખિલ વિશ્વને દર્શન યોગ્ય, જોવા લાયક, અથવા અખિલ વિશ્વના આપ જ પ્રકાશક છો. આપ અખિલ વસ્તુને પ્રકાશિત કરનારા છો, એટલે કે આપ આપનું તેજ ચંદ્રાદિકને આપો છો, જેથી સર્વત્ર વ્યાપક અંતરિક્ષને સર્વત્ર આપ જ પ્રકાશિત રહો છો. તો આ સૂર્ય ભગવાનનો જ પ્રકાશ છે, જે ચંદ્ર, તારા બધા ગ્રહણ કરે છે. અને જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે, ત્યારે જ્યારે ચંદ્રમાનું આગમન થાય છે, તો એ પ્રકાશ તો સૂર્યનો જ છે. તો આપણામાં પણ, આપણી અંદર રહેલી આત્મા એ પરમાત્માની જ છે ને, એ પરમાત્મા જ છે સ્વયં. આટલી પૂંજી આપણી અંદર, આટલી દિવ્ય પૂંજી આપણી અંદર હોવા છતાં આપણે કેવું જીવન જીવીએ છીએ. પણ કોઈની પાસે સમય પણ નથી કે બે ઘડી બેસીને વિચારે કે આપણે આ શું કરીએ છીએ, શેના માટે કરીએ છીએ, આપણે શું કરવા આવ્યા છીએ, અને આપણે શું પ્રાપ્ત કરવું છે. આખી આટલી બહારી દોડીને આપણે પ્રાપ્ત શું કરવું છે, કઈ પ્રાપ્તિમાં આનંદ મળશે, કઈ જ ખબર નથી. આ એક આંધળી દોડ છે.
ખબર કઈ નથી, મંજિલની ખબર નથી, લક્ષ્ય નથી. બસ આ એક દોડ છે, એક હંફાવનારી, એક થકાવનારી. અંતે હાથમાં કઈ નહીં આવે, કેમ કે ખોટી દિશામાં દોડી રહ્યા છીએ. કર્મ છે, ફરજ છે, એ બધાને બજાવવી જોઈએ. પણ આપણી ફરજ બજાવતા બજાવતા પણ કામ તો હાથ કરતા હોય છે ને, ચાલતા તો પગ હોય છે ને, વિચારતું તો આપણું મગજ હોય છે ને. પણ આપણે આ મગજ, આ મન, આ પગ, આ હાથ, શું આપણે એટલા જ છીએ? શું આપણી એટલી જ પરિસીમા છે? જો એ નથી, એ સીમાથી આગળ વધીએ તો આપણે હર કાર્ય કરતા કરતા ઈશ્વરને યાદ કરી શકીએ છીએ ને. એની માટે કઈ અલગ માળા લઈને બેસી રહેવાની જરૂરત નથી. જે ઘર લઈને બેઠા છે એની માટે જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે. તો પણ એમાંથી પણ આપણી સૌ પ્રથમ ફરજ કઈ છે? જ્યારે આપણે આપણી માતાના ગર્ભમાં 9 મહિના રહ્યા હતા ત્યારે ઈશ્વરને આપણે એક વચન આપ્યું કે તમે મને આ મોકો આપ્યો, આ મનુષ્ય જીવન આપ્યું, તો હવે હું પાછો તમારામાં જોડાઈ જઈશ, જ્યાંથી આવ્યો છું ત્યાં પાછો જતો રહીશ. પણ જન્મ થતા સાથે જ આપણે એ પરમાત્માને ભૂલી જઈએ છીએ, એ વચનને ભૂલી જઈએ છીએ અને અહીં બીજી જ ફરજો પૂરી કરવામાં આપણે નિરંતર દોડ્યા કરીએ છીએ. તો સૌ કોઈની પ્રથમ ફરજ છે કે ઈશ્વરે આપણી પર મૂકેલો આ વિશ્વાસ, ઈશ્વરનો આ વિશ્વાસ જ છે ને કે આને હવે મનુષ્ય યોનિમાં જન્મ આપું તો એ કરી શકશે. આ શરીર એક માધ્યમ છે એના સુધી પહોંચવા માટેનું, સાધના કરવા માટે, ધ્યાન કરવા માટે, સુકાર્ય કરવા માટે. તો ઈશ્વરે આપણી પર વિશ્વાસ મૂક્યો અને આપણને મનુષ્યનો જન્મ આપ્યો છે. તો આપણે એના વિશ્વાસને પૂરો કરવામાં પણ થોડો સમય, ઈશ્વરે તો આપણને સંપૂર્ણ સમય આપી દીધો, એ આપણી જ અંદર છે. એને તો આપણને સંપૂર્ણ સ્વયંને સોંપી દીધા આપણને. તો આપણે એટલું સમર્પણ હજી ન આવ્યું હોય તો આપણે થોડો સમય તો ઈશ્વરને આપી જ શકીએ ને. જે બિલકુલ ઈશ્વરમય હોય એવો જો થોડો સમય પણ હોય, કહેવાય છે ને ઘરનો એક ખૂણો એવો બનાવો કે જેમાં બેસીને કંઈ જ યાદ ના આવે ઈશ્વર સિવાય, કે જ્યાં તમે ઈશ્વર સાથે એકાકાર થઈ શકો. જો એ ઘરમાં એક ખૂણો એવો હોય તો એને જ ઘર કહેવાય છે, એ જ ઘર મંદિર છે. તત સૂર્યસ્ય દેવત્વમ મહિત્વમ મધ્યા કરતો વિતતમ સંજભાર યદા ઇત અયુક્ત હરિત સદસ્થાત આત રાત્રિ વાસ તનુતે સિમસ્મય. તે સૂર્યદેવની શક્તિ છે, તે સૂર્યદેવનું મહાત્મ્ય છે. તે પોતાના કાર્યની મધ્યમાં વિસ્તારેલું તેજ અસ્ત થવા કાળે પોતા વિશે પાછું ખેંચી લે છે. અને જ્યારે તે સૂર્યદેવ પોતાના રથમાં અશ્વો છોડે છે ત્યારે સર્વ દિશામાં રાત્રિ પોતાનો અંધકાર પછડો પાથરી દે છે. તત મિત્રસ્ય વરુણસ્ય અભિચક્ષે સૂર્ય રૂપમ કૃણેતે દ્યોઃ ઉપસ્થે અનંતમ અન્યત રુષત અસ્ય પાજ કૃષ્ણમ અન્યત હરિત સંભરંતી. ઉદય વેળાએ મિત્ર વરુણ એટલે મિત્ર અને વરુણ અર્થાત અખિલ વિશ્વના દર્શન વાસ્તે ગગન મધ્યમાં પહેલા સૂર્યદેવ સર્વનો પ્રકાશ કરનારું તેજ વિસ્તારે છે. અને આ સૂર્યદેવના કિરણો અથવા અશ્વો વિશ્વવ્યાપક અનંત ને અંધકારનો નાશ કરવામાં સમર્થ એવું તેજ પોતાના આગમનથી ઉત્પન્ન કરે છે. અને રાત્રિ વેળાએ એ અશ્વો કે કિરણો પોતે અદ્રષ્ટ થઈને અખિલ જગતમાં અંધકારને ભરી દે છે. બટ મહાનસી સૂર્ય બટ આદિત્ય મહાનસી મહતે સતઃ મહિમા પનશ્યતે અદ્ધાદેવ મહાનસી. હે સૂર્યદેવ, આપ સર્વ કરતા અધિક છો, અર્થાત ખરેખર આપ મહાન પરબ્રહ્મ છો. હે સૂર્યદેવ, આપ દેવતાઓ વિશે મોટામાં મોટા છો, કારણ કે આપનો મહામહિમા મોટું ભાગ્ય સર્વ દેવો વિશે રહેલું છે, એ ખરું છે. અને હે દેવ, આપ વીર્યથી પણ અધિક છો, એ વાતમાં લેશ માત્ર શંકા નથી. બટ સૂર્ય સ્રવસા મહાનસી સત્રા દેવ મહાનસી મહના દેવા નામ અસૂર્ય પુરોહિત વિભુ જ્યોતિ અદાભ્યમ.
હે સૂર્ય, તમે શ્રવસથી એટલે ધનથી કે યશથી સર્વ કરતા અધિક છો, અને હે દેવ, તમે દેવોમાં મહત્વથી મહાન છો. એ સત્ય છે. આપ ખરેખર અસીરોને હણનારા દેવોના ઉપદેશક અર્થાત દેવતાઓ પ્રથમ આપને અર્ઘ્ય પ્રદાન કર્યા પછી સર્વ કાર્યોમાં જોડાય છે. જેથી આપ પ્રથમ પૂજનીય હોવાથી પુરોહિત છો, અને આપનું તેજ ન હણાય તેવું છે, તથા તે તેજ સર્વત્ર વ્યાપક છે, અર્થાત આપ જ એક તેજો રૂપ છો. શ્રાયંતઃ ઇવ સૂર્યમ વિશ્વ ઇત ઇન્દ્રસ્ય ભક્ષત વસુની જાતે જનમાને ઓજસા પ્રતિભાગમ દીદિમ. હે મનુષ્યો, જેમ સૂર્યને આશ્રિત કિરણો સૂર્યને જ ભજે છે, તેમ ઇન્દ્રમાં ધનનું તમે સેવન કરો. તે ઉત્પન્ન થયેલો ઇન્દ્ર જે ધનને પોતાના બળથી પેદા કરે છે, તે ધનને પિતાના ભાગની પેઠે આપણે ફરી ધારણ કરીએ છીએ. અદ્ય દેવાહ ઉદિતા સૂર્યસ્ય અહંસઃ અવધ્યાત નિષ્પિપ્રીતઃ તતઃ ન મિત્રઃ વરુણઃ મા મહંતામ અદિતિઃ સિંધુઃ પૃથ્વી ઉદત્યો. હે પ્રકાશવાળા સૂર્ય કિરણો, આજે સૂર્યોદય વેળાએ પ્રસરેલા તમે પાપમાંથી ખેંચીને અમારું પાલન કરો. અમારા આવા વચનનું દિવસના અભિમાની મિત્ર અને રાત્રિના અભિમાની વરુણ, દેવમાતા અદિતિ, જલાભિમાની સિંધુ, ભૂલોકની અધિષ્ઠાત્રી પૃથ્વી ને દ્યુલોકની અધિષ્ઠાત્રી દ્યોહ, એ સઘળા દેવતાઓ પાલન કરો. કૃષ્ણેન રજસા આવર્તમાનઃ નિવેશ્યન અમૃતમ મર્ત્ય ચ હિરણ્યેન સવિતા રથેન દેવઃ આયાતિ ભુવનાની પશ્યન. કૃષ્ણ વર્ણના લોકમાંથી પધારતા અને મનુષ્યોને પોતપોતાના સ્થાનમાં પૃથ્વીમાં સ્થાપતા અથવા તો મરણ રહિત પ્રાણોને ને મરણ સહિત શરીરોને સ્થાપતા અને સર્વ લોકોને પ્રકાશ કરતા સૂર્યદેવ પોતાના સુવર્ણ રથ દ્વારા આપણી પાસે પધારે છે. તો અહીં મૈત્ર સૂક્ત સમાપ્ત થાય છે. તો આ રુદ્રાષ્ટાધ્યાયનો 4થો અધ્યાય હતો, મૈત્ર સૂક્ત, જેમાં સૂર્ય ભગવાનની સ્તુતિ છે. તો આપણે રોજ આખી સ્તુતિ ન કરી શકીએ સૂર્ય ભગવાનની, તો રોજ આપણે સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. એક ધન્યવાદથી ભરેલું અર્ઘ્ય. રોજ પણ ન અપાય તો રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે, તો રવિવારે અર્ઘ્ય આપીને જેટલો પણ સમય છે આપણી પાસે, માણસ પાસે સમય હોય જ છે. આ તો માણસના બહાના હોય છે કે સમય નથી. મોબાઈલ જોવા માટે સમય હોય છે, ટીવી જોવા માટે સમય હોય છે, ફરવા જવા માટે સમય હોય છે, ખોટી બકવાસ કરવા માટેનો સમય હોય છે. તો ભગવાનનું નામ લેવા માટેનો સમય કેમ નથી હોતો? કેમ કે આપણે લેવું નથી એટલા માટે. અને ટીવી, મોબાઈલ, ફરવું એ બધું આપણે કરવું હોય છે, એટલે આપણી પાસે એનો સમય છે. તો ઈશ્વરે તો આપણને આટલું આપ્યું, ભરપૂર આપ્યું. જેટલું એની અંદર દેવત્વ છે એટલું જ આપણી અંદર દેવત્વ આપ્યું, એટલું જ એને આપણી અંદર સ્થાપ્યું. તો એ તો સ્વયં આપણી અંદર રહીને આપણી અંગ સંગ છે, એ ક્યારેય આપણને ભૂલતા નથી. તો આપણે થોડો સમય તો એના મય થઈને જીવી જ શકીએ ને. આટલો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો બધું જ કરતા કામ કરતા ફરજ નિભાવતા થોડો સમય આપણે ઈશ્વરને આપીને, અને એ આપણા માટે જ છે, એ કોઈ ઈશ્વરના ભલા માટે તો નથી, એ આપણા જ ભલા માટે છે. તો જો આપણું સ્વયંનું હિત આપણે ઈચ્છીએ તો ધીરે ધીરે આજે આપણે થોડો સમય આપીએ ઈશ્વરને, ધીરે ધીરે એ સમય વધતો જશે. અને એકવાર ધીરે ધીરે ઈશ્વરમય પછી એને અલગથી યાદ નહીં કરવા પડે, એ હંમેશા જ યાદમાં રહેશે. તો એવું ઈશ્વરમય આપણું જીવન બને એ માટે શરૂઆત તો કરવી પડશે ને. તો મહેનતથી ન ડરો. આમાં એક અભ્યાસ જોઈએ, આપણી મહેનત જોઈએ, આપણી શ્રદ્ધા જોઈએ, આપણો વિશ્વાસ જોઈએ, આપણું સમર્પણ જોઈએ. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ આપણી પહેલી ફરજ છે, કે જેના માટે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એ એના માટે જ મળ્યો છે કે આપણે એ ઈશ્વરમાં ફરી એકાકાર થઈ જઈએ. તો આજે આ 4થો અધ્યાય સુધી આપણે વાત કરી. હવે કાલે આપણે 5મ અધ્યાય, જે અથ શતરુદ્રીય, એ પંચમ અધ્યાય છે,
એની આપણે કાલે એનો અર્થ શું થાય છે એ ગુજરાતીમાં હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો જય ગુરુદેવ, જય ગિરનારી, આદેશ આદેશ.